થોડા દિવસ પહેલા આપે છાપામાં વાંચ્યું હશે કે નરેન્દ્ર મોદીએ સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ તોડી પાડ્યો. તમે સાંભળ્યું હશે કે લાંબો સમય 3000 દિવસ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે પૂરા થયા. સામાન્ય રીતે લાંબોમાં લાંબો સમય કાર્યકાળ કર્યો હોય, 3000 દિવસની વાત થતી હોય તો મનમાં એમ થાય કે જરા ઢોલ નગારા વાગે, જરા હાડતોરા થાય, ચારે તરફ જરા જય જયકાર થાય, પોસ્ટરો લાગે, 3000 દિવસના અભિનંદન, ચારે તરફ વાહવાઈ થાય, અહો રૂપમ અહો ધ્વનિ, આવું બધું ચાલે. અને આપણે ત્યાં રાજકારણમાં રિવાજ પણ છે. એમાં કઈ કર્યું હોય તો કોઈને વાંધો ના આવે, પણ મેં આવું કશું કર્યું નહીં. કારણ મારા મનમાં વિચાર આવ્યો કે આ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે 3000 દિવસ પૂરા કર્યા, એ નરેન્દ્ર મોદીના કારણે પૂરા કર્યા? ના. મુખ્યમંત્રી તરીકે લાંબામાં લાંબો સમય સેવા કરવાની તક મળી, એ કોઈ નરેન્દ્ર મોદીના કારણે મળી છે? ના. આ 3000 દિવસ કોઈ નરેન્દ્ર મોદીના કારણે પૂરા થયા છે? ના. આ શક્ય બન્યું છે ગુજરાતના અમારા આદિવાસી ભાઈઓએ, ગરીબ ભાઈઓએ મને જે આશીર્વાદ આપ્યા એના કારણે બન્યું. આ 3000 દિવસ મારા કારણે નહીં, આપના કારણે સફળતાપૂર્વક પાર પડ્યા. અને તેથી અભિનંદન નરેન્દ્ર મોદીનું ન હોય, અભિનંદન આ ગુજરાતની 5.5 કરોડ જનતા જનાર્દનનું હોય. આ સમય એમના ઋણ સ્વીકારનો સમય હોય. અને એટલે મારા મનમાં વિચાર આવ્યો કે 3000 દિવસની ઉજવણી કરવાને બદલે ગુજરાતને 50 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે કંઈક એવું કરીએ કે જેના કારણે સાત અર્થમાં જનતાના ચરણોમાં માથું નમાવવા માટેનો અવસર ઉભો રહે. આજે હું આવ્યો છું મારા આદિવાસી ભાઈઓ બહેનોના ચરણોમાં મારું માથું નમાવવા માટે, સર ઝુકાવવા માટે. અને એમાંથી વિચાર આવ્યો કે રાજ્યની અંદર ગરીબીમાં સામે લડવાનું એક વાતાવરણ બનાવ્યું. ગરીબીના કલંકને ભૂંસી નાખવા માટે એક સહિયારો પ્રયાસ કરવા માટેનો જનચેતના જગાવી. આઝાદીની સ્વર્ણિમ જયંતિ, ગુજરાતની સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ આવતી હોય તો આ સ્વર્ણિમ જયંતિનો ઉપયોગ પ્રત્યેકના મનમાં એવો વિશ્વાસ જાગે કે મારે જ્યાં છું ત્યાંથી આગળ વધવું છે, મારે આ ગરીબીનો થપ્પો ભૂસી નાખવો છે, મારે માથું ઊંચું કરીને હોશિયારી જિંદગીમાંથી બહાર નીકળીને ગૌરવભેર જિંદગી જીવતા થવું છે. અને એમાંથી વિચાર આવ્યો આ ગરીબ કલ્યાણ મેળાનો. અને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત મેં નક્કી કર્યું છે કે ગુજરાતની અંદર 50 જગ્યાએ હું જઈશ. આગામી 1 મહિનામાં જઈશ અને 25 લાખ જેટલા ગરીબ કુટુંબોને રૂબરૂ મળી અને 1500 કરોડ રૂપિયા કરતા વધારે ગરીબોના હકના રૂપિયા સીધે સીધા ગરીબોના હાથમાં. સરકારો યોજના બનાવતી હોય છે,
ફક્ત નરેન્દ્ર મોદીની સરકાર બનાવે છે એવું નહીં, ભૂતકાળની સરકારોએ પણ બનાવી છે. આદિવાસીઓને માટે યોજનાઓ બનાવી છે, દલિતો માટે આ યોજનાઓ બનાવી છે, બક્ષીપંચના ભાઈઓ માટે યોજનાઓ બનાવી છે, ગરીબોના કલ્યાણ માટે યોજનાઓ બનાવી છે. અરબો ખરબો રૂપિયા એમાં નાખ્યા છે બધાએ. પરંતુ પરિસ્થિતિ પલટાણી કેમ નહીં, આ પ્રશ્નનો જવાબ કોઈ શોધતું નથી. આટલું કર્યા પછી પણ ગરીબી જતી કેમ નથી? આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ પરિસ્થિતિ પલટતા એના માટે પ્રયત્ન કેમ થતા નથી? આ પ્રશ્ન સૌને મૂંઝવે. મકાનો અપાય છતાંય ઘર વિહોણા લોકો હોય, પ્લોટ અપાય તો પણ પ્લોટ વિહોણા લોકો હોય. એનો અર્થ જો કે મામલો કંઈક ગડબડ છે, નહીં તો કંઈક તો ઉભી નીકળે. કોઈ બીમાર હોય, સારામાં સારા ડોક્ટર પાસે જાય, સારામાં સારી દવા મળે, સારામાં સારા સાધનો હોય, પણ ઘણીવાર એક દર્દી સાજો થઈ જાય અને બીજો દર્દી સાજો થાય જ નહીં. ડોક્ટર એ હોય, દર્દ એ હોય, દવા એ હોય, બધું એવું જ હોય. અને એનું કારણ એક દર્દી એટલા માટે જલ્દી સાજો થાય છે, એના મનમાં સાજા થવા માટેની એક પ્રબળ ઈચ્છા શક્તિ હોય. અને બીજો દર્દી ડોક્ટર ગમે તેટલો સારો હોય તો પણ જો પ્રબળ ઈચ્છા શક્તિ ના હોય તે સાજો થતો નથી. મારા ગરીબ ભાઈઓ બહેનો, આજે આવશ્યકતા છે ગરીબીમાંથી બહાર નીકળવા માટેની પ્રબળ ઈચ્છા શક્તિની. સરકાર કોઈ પણ હોય, વ્યવસ્થાઓ કોઈ પણ હોય, મદદ ગમે તેટલી મળે, પણ જ્યાં સુધી આપણે આ ગરીબીના ખપ્પરમાંથી બહાર નીકળવાનો નિર્ધાર ન કરીએ ત્યાં સુધી ગરીબી આપણને છોડશે નહીં. ગરીબી એવી આપણને જકડીને બેઠી છે કે જ્યાં જઈશું ત્યાં આપણો પીછો કરશે. આ ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે એક સામૂહિક પુરુષાર્થની આવશ્યકતા